नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। सीसीलियम प्रीमियर लीग अहमदाबाद का सबसे रोमांचक क्रिकेट टूर्नामेंट शुरू। बिजनेस नेटवर्क इंटरनेशनल बीएनआई के सदस्यों के लिए अहमदाबाद का सबसे रोमांचक क्रिकेट टूर्नामेंट सीसीलियम प्रीमियर लीग एसपीएल अपने तीसरे संस्करण के साथ पहले से कहीं अधिक उत्साह के साथ वापस आ गया है। खेल और व्यवसायिक नेटवर्किंग का एक अनूठा मिश्रण ये लीग बीएनआई के 300 से अधिक उद्यमियों को एक साथ लाती है और उन्हें बोर्ड रूम के बाद जुड़ने और प्रतिस्पर्धा की भावना के माध्यम से संबंधों को मजबूत करने के लिए एक अद्वितीय मंच प्रदान करती है। મારું નામ મીત જોશી છે અને હું અને ટસ્કસને લીડ કરી રહ્યો છું પિકલબોલમાં. ઓકે, આજે એસપીએલ 3.0 જે થર્ડ સિઝન સ્ટાર્ટ થઈ ઓપનિંગ સેરેમની, તો પિકલબોલ ટુર્નામેન્ટ પર સ્ટાર્ટ છે, તો એના વિશે થોડુંક કહો. કેટલા દિવસની ટુર્નામેન્ટ? 3 દિવસની આઈ થિંક ટુર્નામેન્ટ છે અને મારા ખ્યાલથી જે ફોર્મેટ બનાવ્યું છે એ બહુ જ સારું છે. બધાને ઇક્વલ ચાન્સ મળે એવું છે અને એકચ્યુઅલી જે ટીમ લાઈક આમાં કેવું છે, ઇન્ડિવિજ્યુઅલ્સ હવે નથી રહ્યા, હવે ટીમ રમી રહી છે. તો મને લાગે છે આજનું એ બેસ્ટ ડિસિઝન હતું પિકલબોલમાં કે એઝ અ ટીમ બધા રિપ્રેઝેન્ટ થાય. તો એ મારા ખ્યાલથી બેસ્ટ હતું ને ઓપનિંગ સેરેમની બહુ જ સારી હતી. જે પ્રમાણે એમને લીડ કર્યું અને જે પ્રમાણે એમને બધા ઇન્ટ્રોડ્યુસ કર્યું અને જે લાઇટ વાતાવરણ બનાવ્યું, દેટ વોઝ વેરી નેસેસરી આઈ થિંક. બીએનઆઈ એવરી યર આ સીસીલિયમ ગેમ્સના આ પ્રકારની એક્ટિવિટીઝ કરી રહી છે, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ. તો એનાથી બધા મેમ્બર્સ વચ્ચેનું જે બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ થાય. તો એના વિશે તમે શું કહેશો? યાર અમેઝિંગ છે. હું એકચ્યુઅલી બહુ સોશિયલ માણસ નથી, પણ બિકોઝ ઓફ સ્પોર્ટ્સ અત્યારે બહુ બધાને ઓળખવા માંડ્યો છું અને જેન્યુઅનલી બોન્ડ થઈ રહ્યો છું. તો મને એવું લાગે છે સ્પોર્ટ્સ હારવા જીતવાનું તો બધું બરાબર છે, પણ લોકો સાથે તમને જે મજા આવે છે, જે બોન્ડિંગ થાય છે એ અમેઝિંગ અને એ લાઈફ ટાઈમ છે. આઈ થિંક સ્પોર્ટ્સનું બોન્ડિંગ લાઈફ ટાઈમ રહે છે. Hello, my name is Kedar Dave and I'm a founder of Shuru Up. આજે SPL 3.0 માં we have taken a team named Shuru Up Warriors for a pickleball tournament. Enjoying this atmosphere, you can see surrounding, lot of players are there, more than 100 people participated, all the business owners enjoying the vibes and મજા આવી રહી છે. એક નવા બોન્ડ બની રહ્યા છે, નવું નોલેજ મળી રહ્યું છે and meeting a lot of new business owners which help the business to grow for everybody. So બહુ સરસ ઇવેન્ટ છે and we are enjoying this time. ટોટલ આ કેટલા દિવસ ઇવેન્ટ ચાલવાની છે પિકલબોલની અને એના પછી વિનરનું ડિક્લેરેશનનું કઈ રીતનું રહેશે? સો ટોટલ 3 દિવસની ટુર્નામેન્ટ છે. 2 દિવસમાં લીગ ગેમ થવાની છે અને લાસ્ટ ડે સેમિફાઇનલ, ક્વાર્ટર્સ અને એના પછી ફાઇનલ્સ થવાની છે. ટોટલ એક ટીમ જીતશે એ આપણે સમજી શકીએ છીએ, પણ બધા પાર્ટિસિપેટ કરી અને એ લેવલ સુધી પહોંચવાની મહેનત કરે છે એન્ડ દેટ ઇઝ સમથિંગ વી આર એન્જોઈંગ.